અમદાવાદમાં ઈવી વાહનોની ડિમાન્ડમાં વધારો થયો છે। ઈવી વાહનોની ડિમાન્ડમાં 50%નો વધારો થયો છે। કાર અને ટુ વ્હીલરની ડિમાન્ડ વધી છે। ઈવી માટે દરરોજ 200થી પણ વધુ ઇન્ક્વાયરી આવી રહી છે। ઈવી કારમાં 1 થી 3 મહિનાનું એવી વેઇટિંગ જોવા મળી રહ્યું છે। ટુ વ્હીલરમાં પણ 15 દિવસથી 1 મહિના સુધી રાહ। તો પેટ્રોલ ડીઝલના વધતા ખર્ચ વચ્ચે લોકો ઈવી તરફ વળ્યા છે। ઇન્ક્વાયરીઝના અંદર સખત વધારો થઈ ગયો છે। લગભગ ઓન એન એવરેજ કોઈ ડિલરશીપ પર 100 ઇન્ક્વાયરી આવતી હોય તેની જગ્યાએ 300થી 400 જેવી ઇન્ક્વાયરી, એટલે આપણે કહી શકીએ કે લગભગ 200-300% વધારો ઇન્ક્વાયરીના અંદર થયો છે। રિટેલના અંદર એનું કન્વર્ઝન લગભગ એટલા પર્સન્ટેજથી નથી થતું, તે છતાં પણ મંથ ઓન મંથ ખાસો બધો ગ્રોથ થઈ ગયો છે અને ગ્રોથના ઘણા બધા રીઝન છે। તો કાર અને ટુ વ્હીલર બંનેમાં ઈવીનું મોમેન્ટમ વધારે સારું છે। પેટ્રોલ અને ડીઝલની જ્યાં ડિમાન્ડ ઓછી થઈ રહી છે કારણ કે અછત છે અને તેવી જ એક વાતો પણ માહિતી થાય છે। જો કે લોકો હેરાન પણ થઈ રહ્યા છે। જો કે હવે આ પેટ્રોલ અને ડીઝલની ઝંઝટમાંથી રાહત મળે તે માટે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર પણ લોકોનો આદર છે તે વધતો જઈ રહ્યો છે। લોકો હવે તેના ઉપર પણ ક્રેઝ વધી રહ્યો છે। ત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ કસ્ટમર સાથે જ આપણે વાત કરીએ। ઇલેક્ટ્રોનિક વ્હીકલ લેવું એ કેટલી ડિમાન્ડ લોકોની કેમ વધી રહી છે? અત્યારે જે પેટ્રોલ ડીઝલના ક્રાઇસિસ ચાલી રહ્યા છે ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં, એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનિક વ્હીકલ લેવું સારું છે। શું માનો છો કેમ આજ ડિમાન્ડ વધી રહી છે લોકોની અચાનક જ? મેમ શું છે કે આપણે 3 વર્ષની આપણે જેમ વિચાર કરીએ પૈસાનોથી માંડીને, તો એ આપણને આ ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે સસ્તું પડે એકચ્યુઅલી, કારણ કે એનો ચાર્જિંગ ટાઈમિંગ ને એ પણ તમારું 1.5 યુનિટનો જ છે। એટલે તમારું આખું ફૂલ ચાર્જિંગમાં તમારે 15 રૂપિયા જેટલું તમારું ફૂલ ચાર્જ એટલે યુનિટ યુઝ થાય છે। એટલા માટે મારા હિસાબે તો ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું વધારે વેલ એન્ડ ગુડ છે। એટલે અત્યારથી જ નક્કી કર્યું કે લઈશું તો ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક જ લઈશું જરૂર। એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલની પણ ડિમાન્ડ છે તે સતત વધી રહી છે ને તેની વેઇટિંગ પણ છે તે પણ એટલું જ વધી રહ્યું છે। જ્યારે લોકો હવે પેટ્રોલમાં ખર્ચ કરવો કરતાં પણ વધારે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં ખર્ચ કરવો સૌથી વધારે પસંદ કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।